त्वमेव सर्वं मम रंग देव। श्री गुरु चरण कमल में मेरे कोटि कोटि अभिवंदन। प्रीत रहे गुरु चरणों में और मैं सुमरु पल पल। चरण पादुका महिमा भारी, सुमिरन ही पावनकारी। दिव्य दृष्टि देकर जो काटे, हमरे भव भव के बंधन। नारेश्वरना नाथ श्रीरंग अवधूत महाराजे પહેરેલી તથા પહેરીને અભિમંત્રિત કરી આપેલી પાદુકાઓનું વિગતે વર્ણન કરતું પુસ્તક એટલે પાદુકા દર્શન. શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ અદ્ભુત પુસ્તકનું પ્રકાશન કર્યું છે. શ્રી ધીરુભાઈ જોશી આ પુસ્તકના પ્રધાન સંપાદક અને શ્રી આદિત્યભાઈ પુરોહિત આ પુસ્તકના સહસંપાદક છે. કુલ 52 સ્થાનો પર શ્રીરંગ પાદુકાઓ બિરાજે છે. આ પુસ્તકમાં શ્રી પાદુકાજીના ઇતિહાસ ઉપરાંત પાદુકાજીની મહિમા વર્ણવતા વિદ્વાનોના લેખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આજે આપણે મૂળ સરખેજના અને હાલના ગામા ક્ષેત્ર લીલા વિહારધામ માતરના બાલ અવધૂતજી એટલે કે શ્રી ભાલચંદ્રભાઈ ત્રિપાઠીનો પાદુકા મહાત્મ્ય પરનો લેખ સાંભળીએ. શ્રીરંગ અવધૂત શ્રીના એકનિષ્ઠ ભક્ત તેવા શ્રી ભાલચંદ્રભાઈએ અવધૂતશ્રીના સાહિત્યનું નિર્માણ કર્યું છે. ઉપરાંત અવધૂતશ્રીની અમૂલ્ય તસવીરોનું સોનેરી સંભારણું પણ પ્રદાન કર્યું છે. માનસ પૂજા સંકલન પૂજ્ય બાલ અવધૂતજી. કેટલાક સમયથી ખલાસ થઈ ગયેલ ગુરુ મહારાજ ભગવાન રંગાવધૂતની માનસ પૂજાની આ તૃતીય આવૃત્તિ પ્રગટ થતાં અતીવ આનંદ થાય છે. મુંબઈ દાદર શિવાજી પાર્ક પાસે રહેતા ગુરુ મહારાજના અનુગ્રહિત અવધૂત પરિવારના એક અગ્રગણ્ય સજ્જન મુરબ્બી શ્રી સીતારામ કાકાએ આ પુસ્તિકાનું પુનઃમુદ્રણ થાય તેટલી રકમ ગુરુધામને પામેલા તેમના પત્ની શ્રીમતી જશોદાબેનના પુણ્ય સ્મરણાર્થે કાર્ય માટે ઘણા સમયથી આપી રાખેલી, પણ એ સર્વ તંત્ર સ્વરૂપ અવધૂતના તંત્રને નહીં સમજી શકતા એ રકમનો શામાં ઉપયોગ કરવો તે વિચારતા રહ્યા. છેવટે ભાન થયું ને આ દત્ત જયંતિ પ્રસંગે જ તે પ્રગટ થાય છે. તે પણ એ અવધૂતના તંત્રની જ બલિહારી છે. જ્ઞાન કર્મોપાસના માર્ગત્રય પ્રવર્તક ગુરુ મહારાજ અવધૂતની પરંપરા ને પ્રતિભાને શોભે તેવી આ માનસ પૂજાના મંત્રોની સ્વીકૃતિથી એ સર્વ મંત્ર સ્વરૂપ અવધૂતે બ્રહ્મસૂત્ર ભાષ્યાલોચનકાર આચાર્ય પંડિત મણિશંકરજીને મંત્રદ્રષ્ટાની કક્ષામાં મૂકી દીધા છે. તો પછી એ દદન પ્રિય ભગવાન અવધૂતની આ માનસ પૂજાથી શું દુર્લભ હોઈ શકે? વળી આ પૂજા પ્રયોગથી થતું ગુરુ મહારાજ અવધૂત રંગનું પૂજન એ કોનું પૂજન છે? નરમાંથી નારાયણ બનતા આદર્શોના મૂર્તિમંત સ્વરૂપ અવધૂતનું પૂજન છે. પૂજનમાં એના પ્રતીક તરીકે આપણે એની પાદુકા ઉપર સર્વવિધિ કરીએ છીએ. એનું એ રહસ્ય છે કે મૂર્તિમંત દેવત્વ જેના ઉપર ઊભું છે તે આદર્શોની પ્રતીકસમી પાદુકાનું અમે એની કૃપા ને એને પ્રાપ્ત થવા પૂજન કરીએ છીએ. આ પૂજન દ્વારા દેવ સંસ્કૃતિને બહુમાન છે. એના પૂજન દ્વારા થતું એનું યશગાન કે જયગાન તે એ સંસ્કૃતિના ધ્વજને સદા ફરકતો રાખવાનું જ સહજ શુભ કાર્ય છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિના ત્રણેય ભુવનોના વિજયી, ત્રણેયમાં વ્યાપીને રહેલા એ ગુરુ મહારાજ અવધૂત રંગના પૂજનથી આપણું જ સર્વકાળમાં ને સર્વ અવસ્થામાં જતન છે. એમાં સર્વ પુરુષાર્થોનો સફળ કરવાના તેજ અને તાકાત છે. એ તો પૂજન કરનારા ને કરાવનારાઓ અનુભવી ચૂક્યા છે. ઉપાસનાના ફલ સ્વરૂપ એ ગુરુ મહારાજ અવધૂતની કૃપાથી અપાર મહિમાને પામેલી એની આ માનસ પૂજાના મુદ્રણ કાર્યને સંભાળવાને નિમિત્ત થઈને આ સેવક ધન્યતા અનુભવે છે. ભાલચંદ્ર ત્રિપાઠી. અસ્તુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.